છોટા ભીમ આ નામ સાંભળતા જ લાખો બાળકોના ચહેરા પર સ્મિત આવી જાય છે. પણ વિચારો કે શું થાય જ્યારે આટલા લોકપ્રિય પાત્રના લેખકને એવી સ્ક્રિપ્ટ લખવા માટે કહેવામાં આવે જે એમના સિદ્ધાંતોની જ વિરુદ્ધ હોય. આજ આપણે એક એવા જ લેખકની વાત કરવાના છીએ જેમની એક ના એ મનોરંજન જગતમાં એક મોટો સવાલ ઊભો કરી દીધો. ચાલો આખી વાતને સમજીએ. વાતની શરૂઆત થઈ આ એક વાક્યથી. જ્યારે એક લેખકને કહેવામાં આવ્યું કે છોટા ભીમની વાર્તામાં હિંસા બતાવો, ત્યારે એમનો જવાબ એકદમ સ્પષ્ટ અને મક્કમ હતો. ના, હું આ નહીં લખી શકું. આ ખાલી એક ઇનકાર નહોતો. આ તો બાળકો માટેની એમની જવાબદારીનો એક પડઘો હતો. પણ સવાલ એ છે કે લેખકે આટલી સ્પષ્ટ લાઈન કેમ દોરી? ચાલો એ પરિસ્થિતિને સમજીએ જેમાં એક સર્જકને લોકપ્રિયતા અને પોતાના સિદ્ધાંતો વચ્ચે એક પસંદગી કરવાની હતી. જુઓ, શરૂઆતમાં તો બધું એકદમ સીધું સાદું હતું. છોટા ભીમ માટે એક નવી સ્ક્રિપ્ટ લખવાની હતી, બસ. પણ પછી વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યું. માંગ એવી હતી કે વાર્તામાં પાત્રને મારી નાખવામાં આવે. અને બસ આ એક જ માંગણીએ લેખકને એક મોટી નૈતિક દુવિધામાં મૂકી દીધા. તો લેખક પાસે બે રસ્તા હતા. એક તરફ હતો હિંસાનો રસ્તો, પાત્રને મારી નાખવાનો, અને બીજી તરફ હતો એક સારો રસ્તો, જેમાં વિલનને હરાવવાનો હતો, એને એની ભૂલ સમજાવવાની હતી અને એને સુધારવાની તક આપવાની હતી. અને લેખકની પસંદગી એકદમ સ્પષ્ટ હતી. લેખકે ખાલી હિંસક વાર્તા માટે ના ન પાડી, એમણે એનાથી પણ આગળ વધીને એક વધુ સારું, એકદમ સલામત અને સરસ વિકલ્પ પણ સામે મૂક્યો. તો ચાલો જોઈએ કે કયો રસ્તો હતો. હવે આનો મતલબ એ નહોતો કે વાર્તાને બોરિંગ બનાવી હતી. ના, બિલકુલ નહીં. લેખકનો પ્રસ્તાવ હતો કે મજા પણ એટલી જ રહે, એક્શન પણ એટલું જ રહે, પણ વાર્તાનો અંત એક સારા, પોઝિટિવ મેસેજ સાથે થાય. અને એમણે જે સ્ક્રિપ્ટનો પ્રસ્તાવ મૂક્યો એનું નામ જ કેટલું જોરદાર હતું. છોટા ભીમ વર્સેસ કાળિયા, ન્યાયની જીત. ટાઇટલ પોતે જ કહી દે છે કે આ વાર્તા ખાલી મારપીટની નથી, પણ સાચું શું છે એની જીતની છે. તો ચાલો હવે આ સ્ક્રિપ્ટમાં જરા ઊંડા ઉતરીએ. જોઈએ કે લેખકે કેવી રીતે સીન બાય સીન એક એવી વાર્તા બનાવી જે મનોરંજનની સાથે સાથે એક મજબૂત સંદેશ પણ આપે. આખી વાર્તાને આમ તો 5 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકાય છે. પહેલા એક વિલન આવે છે જે દાદાગીરી કરે છે. પછી આપણો હીરો એને રોકવા માટે આવે છે. બંનેનો સામનો થાય છે. વિલનને એક સબક મળે છે. અને છેલ્લે બધું બરાબર થઈ જાય છે. એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક. તો સીન 1 શું થાય છે? કાળિયા ગામના બીજા બાળકોને હેરાન કરી રહ્યો છે અને જોર-જોરથી બૂમો પાડી રહ્યો છે કે આજથી ઢોળેકપુર મારું છે. બિચારા ડરેલા બાળકો મદદ માટે કોને બોલાવે? દેખીતી વાત છે, છોટા ભીમને. અને ત્યારે જ એન્ટ્રી થાય છે આપણા હીરોની. ભીમ આવીને કાળિયાને ચેલેન્જ કરે છે. પણ અહીં લડાઈ ખાલી તાકાતની નથી. ભીમ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કાળિયાને હરાવે છે. અને હાર્યા પછી કાળિયાને પોતાની ભૂલ સમજાય છે. પણ હવે જે થાય છે ને, એ આખી વાર્તાનો સૌથી સુંદર ભાગ છે. ભીમ જીત્યા પછી કાળિયાને સજા નથી કરતો, પણ એનો હાથ પકડીને એને ઊભો કરે છે. એને સમજાવે છે કે અસલી તાકાત બીજાને હેરાન કરવામાં નહીં, પણ મદદ કરવામાં છે. અને અંતે બધા બાળકો ભીમની જીતની નહીં, પણ ભીમના સારા વિચારોની જીતની ઉજવણી કરે છે. આ સ્ક્રિપ્ટ ખરેખર તો આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે જીત એટલે શું? શું કોઈને હરાવી દેવું એ જીત છે? લેખક અહીં જીતની વ્યાખ્યા જ બદલી નાખે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ એક લાઈન, બસ આ એક લાઈન આખી વાર્તાનો સાર કહી દે છે. ભીમ જ્યારે આ બોલે છે ત્યારે એ સ્પષ્ટ કરી દે છે કે તાકાતનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ કોઈ સારું કામ કરવા માટે થવો જોઈએ. અને પછી આવે છે એ મેસેજ જે આખી વાર્તાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. વાર્તાનો અંત કોઈની હાર જીતથી નથી થતો, પણ એક સમજણ સાથે થાય છે. અને એ સમજણ એ છે કે દુનિયામાં સાચી જીત તો એક સારા માણસ બનવામાં જ છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? સૌથી મોટી જીત કઈ? કોઈને હરાવવાની નહીં, પણ એક સારા વ્યક્તિ બનવાની. લેખકનો સંદેશ આટલો સ્પષ્ટ અને શક્તિશાળી છે. આનાથી સારો બોધપાઠ બીજો શું હોઈ શકે, ખરું ને? આ વાર્તા માત્ર એક વાર્તા નથી. એ આપણને લેખકની વિચારસરણી વિશે પણ ઘણું બધું કહે છે.
ચાલો એમની આ પસંદગી પાછળનો હેતુ શું હતો એને થોડું વધુ ઊંડાણથી સમજીએ. એમના અમુક સિદ્ધાંતો એકદમ પાક્કા હતા. પહેલું, બાળકો માટે બનતી કોઈપણ વસ્તુમાં હિંસા ન હોવી જોઈએ. બીજું, સજા કરવા કરતાં સુધારવાની તક આપવી વધુ જરૂરી છે. ત્રીજું, શક્તિનો અર્થ બીજાની મદદ કરવો છે. અને છેલ્લું, વાર્તાનો અંતિમ ધ્યેય નૈતિક વિકાસ હોવો જોઈએ. પણ અહીં એક મજાની વાત છે. એવું નહોતું કે લેખક કોઈપણ બદલાવ માટે તૈયાર નહોતા. તેઓ ફ્લેક્સિબલ હતા. એમણે કહ્યું કે તમને વાર્તામાં વધુ એક્શન જોઈએ છે, ચાલુ કરી દઈએ. કોમેડી ઉમેરવી છે, એ પણ થઈ જશે. ટૂંકી રીલ બનાવી છે, કોઈ વાંધો નહીં. શરત બસ એક જ હતી. વાર્તાનો જે મૂળ સંદેશ છે એ બદલાવો ન જોઈએ. તો એક લેખકની આ એક નાનકડી પણ મક્કમ પસંદગી આપણને એક બહુ મોટા સવાલ તરફ લઈ જાય છે. આ કિસ્સો બતાવે છે કે વાર્તાઓ ખાલી મનોરંજન માટે નથી હોતી. એ આવનારી પેઢીના વિચારોને આકાર આપી શકે છે. તો શું આપણે વાર્તાઓ દ્વારા એક સારી દુનિયા બનાવી શકીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.